हिमाचल प्रदेशના कुल्लू જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું। ભારે વરસાદના કારણે સેઉન્ડમાં જીવા નાળામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે નદીમાં ભારે કાટમાળ આવી ગયો। ઘણું નુકસાન થવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે। સાંજમાં ટેકરી પર ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું અને એક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। उत्तर प्रदेशના અમરોહામાં ભારે વરસાદે તબાહી મચાવી। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારમાં 25 ગામો પર પૂરનો ભય છે। ગંગાના પાણીના સ્તરમાં વધારો થતા આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા। પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે। ગંગા નદીનો રૌદ્ર રૂપ જુઓ, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહેસીલ વિસ્તારના 25 ગામો જેમની પર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં હેવી વરસાદથી ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ ગઈ। નદીઓના અતિ રૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે। આ તો વાત થઈ હિમાચલ પ્રદેશની। હવે વાત જમ્મુની। જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ। તવી નદીમાં પૂરના પાણીમાં વ્યક્તિ ફસાયો। ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવ્યું। તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરાયા। તો કઈ રીતે ઉત્તર ભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે, આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે। તવી નદીમાં જે જળસ્તર વધ્યું તેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો। નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એકાએક આ જળસ્તરમાં વધારો થતા જ વ્યક્તિ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા। તેમને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દોરડાની મદદ લેવામાં આવી છે। દોરડાથી એ વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। હવે નજર પ્રાદેશિક સમાચારો પર કરીએ। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છોતરા કાઢ્યા। અનરાધાર વરસાદ, ખેતરો ડેમ બની ગયા છે। શાળાઓમાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય અટક્યું। 2 દિવસની મેઘરાજાની બેટિંગથી સુરતની સુરત બદલાઈ ગઈ। અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા